ચારુતર વિદ્યામંડળ સંચાલિત MS મિસ્ત્રી દ્વિભાષી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા વન્યજીવ તથા ગુજરાતના અભયારણ્ય વિશે માહિતી આપવામાં આવી રહી છે। આ પ્રદર્શનને ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્યથી ખુલ્લો મૂકવામાં આવ્યો। આ કાર્યક્રમ 18, 19, 20 જાન્યુઆરી સવારે 8 થી 3, સાંજે 6 થી 9 વાગ્યા સુધી ચાલુ રહેશે। 3 દિવસમાં અંદાજિત 15,000 ઉપર બાળકો આ પ્રદર્શન નિહાળશે। શાળાના આચાર્ય રાહુલ સોલંકી દ્વારા બાળકો અને સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા। નામ પરિચય ને આજરોજ શાળામાં જે પ્રદર્શન રાખવામાં છે એના વિશે જણાવશો? રાહુલ સોલંકી, આચાર્ય, MS મિસ્ત્રી બાયલિંગ્વલ સ્કૂલ, વલ્લભ વિદ્યાનગર। આજરોજ શાળાની અંદર મહારણ્યમ કાર્યક્રમ અંતર્ગત આણંદ અને વિદ્યાનગરની જનતાને ગુજરાતના વિવિધ અભયારણ્યો વિશેની માહિતી વિદ્યાર્થીઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે અને આ કામગીરી માટે વિદ્યાર્થીઓ દ્વારા સતત છેલ્લા 1.5 મહિનાથી અભયારણ્ય ઊભા કરી અને એની માહિતી આખી તૈયાર કરી અને આજે એનું નિદર્શન કરવામાં આવ્યું છે। એ સાથે શાળાની ખાસિયત છે કે બાયલિંગ્વલ શાળા છે, તો ત્યાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ભાષામાં એનું માહિતી છે એ પ્રદાન કરવામાં આવી રહી છે। સાથે સાથે શાળા પ્રાયોગિક શાળા હોય, વિવિધ ક્ષેત્રના પ્રયોગો છે પ્રેક્ટિકલ સ્વરૂપે સામાન્ય જનતાને, જાહેર જનતાને બતાવવાનો પ્રયત્ન કરે છે અને એના માધ્યમ દ્વારા બાળકોની સ્કિલ છે એ સ્કિલ ડેવલપ કરવાનો અમે એક વિનમ્ર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તો સર્વ મિત્રોને વિનંતી કે 18, 19, 20 3 દિવસ માટે આ કાર્યક્રમ છે, સર્વ લોક નિહાળે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે। આભાર।